ગતિશક્તિ યુનિવર્સિટી, આપણે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા, આ 3 લોકોની સંયુક્ત ઉપક્રમે આ તમામમાં ડીકન્જેશન કેવી રીતે કરી શકાય, સિટી ટ્રાફિક પોલીસ પણ ઇન્વોલ્વ છે, એ અમે પ્લાનિંગ કર્યું છે. 6 રોડ ત્યારે અમે ડિસાઇડ કર્યું છે, જેમાં લાસ્ટ ટાઈમ અર્બન કોન્ફ્લિક્ટમાં ગતિશક્તિ યુનિવર્સિટી સાથે અમે એમઓયુ કર્યા હતા. એ લોકો આ એમઓયુના આધારે ખાસ કરીને સયાજીગંજ ટુ જુપિટર સર્કલ 6 કિલોમીટરમાં લગભગ 10 ઇન્ટરસેક્શન છે, સિગ્નલ અને નોન સિગ્નલ વાઇઝ. એમને આર્ટિરિયલ રોડ અને હાઈ પ્રાયોરિટી વોલ્યુમ વાળો રોડમાં કન્સિડર કરીને એની ટ્રાફિક કન્જેશન કેવી રીતે ડીકન્જેસ્ટ કરી શકાય એ બાબતનું અત્યારે પાયલટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો. નેક્સ્ટ અરવિંદો આશ્રમ ટુ દિવાલીપુરા રોડનું 3.5 કિલોમીટરનું 5 ઇન્ટરસેક્શન અને સબ આર્ટિરિયલ રોડ્સમાં સેકન્ડ પ્રાયોરિટીમાં લીધેલા છે. ત્રીજા સયાજીગંજ ટુ ન્યાય મંદિર 2.6 કિલોમીટર મેં પણ સબ આર્ટિરિયલ લો પ્રાયોરિટીમાં લીધેલા છે. દરસારી સર્કલ ટુ સોલી સર્કલ 6.6 કિલોમીટર જે રોડ છે એમાં પણ ટ્રાફિક ડીકન્જેશન માટે સ્ટડી કરીને કયા ટ્રાફિક એન્જિનિયરિંગ કરવું જોઈએ એમાં અમે પ્રાયોરિટીમાં લીધેલા છે. નેક્સ્ટ ગેંડા સર્કલ ટુ એરપોર્ટ સર્કલ એ પણ પ્રાયોરિટીમાં લીધેલા છે, એટલે 4.7 કિલોમીટર ફ્લેટ છે. અને લાસ્ટ તુલસીધામ ટુ ખિસકોલી સર્કલ 4.4 કિલોમીટર એ પણ પ્રાયોરિટીમાં આવનારા દિવસોમાં રોડમાં જે પણ ટ્રાફિક એન્જિનિયરિંગ કરવાનું રહેશે એ પણ અમે કરીશું. નોડ બીમાં દાંડિયા બજાર 4 રસ્તા, જેમાં સિટી ટ્રાફિક આર્ટિરિયલ રૂટ સાથે મર્જ થાય છે, તે પણ ડીકન્જેસ્ટ કરવા માટે અત્યારે ટ્રાફિક એન્જિનિયરિંગની કામગીરી અમે ગતિશક્તિ યુનિવર્સિટી સાથે મળીને પ્લાનિંગ શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં સિટીમાં જે મેજર ઇસ્યુ છે ટ્રાફિક કન્જેશન, એને ડીકન્જેસ્ટ કરવા માટે અમે સિટી ટ્રાફિક પોલીસ અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું આખું આઈઆઈટી જે ટીમ છે ચારો મળીને કરવાના છે. વી આર ટેકિંગ એડવાઇઝરી ફ્રોમ યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયાની પણ ટીમ આવી હતી, એની જોડે ચર્ચા કરી રહ્યા છે. નોડ સી છે કે રિલાયન્સ સર્કલ માંજલપુર, જેમાં શ્રેયાસ વિદ્યાલય અને બરોડા ડેરી આ રૂટમાં પણ ડીકન્જેશનની પ્લાનિંગ માટે અમે અત્યારે ડિઝાઇન શરૂ કરી દીધી છે. અને 5th મેજર રોડ ઈ જુપિટર ક્રોસ રોડ, જેમાં સુસનટી વલસાડ, એમાં ઇન્ટરસેક્શન જે જેઆઈડીસી મકરપુરા અને વલસાડ રસ્તામાં જવાના છે, આ તમામ રૂટ ઉપર આપણે ડીકન્જેશન, રોડ ઓપનિંગ અને ટ્રાફિક ઇઝમેન્ટ માટે પ્લાનિંગ શરૂ કરી છે.